લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ નગરપાલિકા દ્વારા મેરેથોન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કલોલ શહેર સ્વચ્છ, સ્વસ્થ અને સુંદર બને તે સારું સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણી મેરેથોન દોડ કરી કરવામાં આવેલ. આ મેરેથોન દોડનો પ્રારંભ કલોલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ચોકથી ટાવર ચોકથી મહાત્મા ગાંધી ગાર્ડન સુધી કરવામાં આવેલ. મેરેથોન દોડને નગરપાલિકાના પ્રમુખ શૈલેષભાઈ પટેલ અને ચીફ ઓફિસર મનોજ સોલંકીએ લીલી ઝંડી આપી પ્રારંભ કરાવેલ. રાજેશ વાઘેલા દ્વારા સ્વચ્છતા જાગૃતતા માટે અને પ્લાસ્ટિક હટાવો, પર્યાવરણ બચાવવા અને જાહેરમાં ગંદકી ના કરી સૂકો ભીનો કચરો અલગ અલગ એકત્રિત કરી ડોર ટુ ડોર વ્હીકલમાં જ નિકાલ કરવા સૂચના કરી સ્વચ્છતા અંગેના સૂત્રોચ્ચાર કરવામાં આવેલ અને સ્વચ્છતા અંગેના શપથ લેવડાવવામાં આવેલ, જેમાં કલોલ શહેરની જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ તેમજ એનસીસી અને એનએસએસના કેડેટ્સ તેમજ સરકારી કર્મચારી પદાધિકારીઓએ મોટી સંખ્યામાં ભાગ લઈ સફળ બનાવેલ. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન એફએસઓ એસબીએમના ઇન્ચાર્જ રાજેશ આર વાઘેલાએ કરેલ. બ્યુરો રિપોર્ટ સંજય નાયક, કલોલ.